નાખીએ આઈડી નથી હવે એને બંધ કરી નાખી 5 2 મૂક્યા ને 1 ત્રણ તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા મજામાં જ હશો ને આપણે વળી પણ બ્લોગમાં આવી ગયા છીએ ને આપણે જોઈ લો બધા કામકાજ કરે હેરામાં રવિભાઈ મહેન્દ્રભાઈ બધા મોબાઈલમાં લાગી ગયા કેમ કે ધંધો યાર સારો હોય ને હવાનો ફોનો ધંધો હોય ને પ્રિયંકાબેન તો મળી ગયા બ્લોગ બનાવવા કા અને અમારે જોઈ લો મહેન્દ્રભાઈ બેઠા પાસે એટલે જોઈ આવ્યો મોબાઈલ જોઈને હવે આવ્યો ને આપણે જોઈ લો તે સુધી આપણે ડુંગળી મોરી ને હવે બનાવવાનો છે રાંધવાનો ડુંગળી ને બટેકા બે મોર નાખ્યા ને આપણે કૂટો નાખવા જતા ને હવે આપણે કૂટો નાખીને હવે આપણે આટલું રાંધવાનું શું બનાવો છે ને તમે બ્લોગમાં બનાવી રહેજો શું બનાવું છું ખાવા સારું કાપડી અને આજે વરી કાઢી જાવ દની મમ્મી આજે કાઢી જાવ અહીંયા તો બ્લોગ બાકી છે આખો બ્લોગ જો તો ખબર પડે કાલ ધનતેરસ નો બનાવ્યા છે કાલ ધનતેરસ નો તો આખો દી કાલ બ્લોગ બનાવી કાલ નો ધનતેરસ આવી જશે અને આમ જો સોનુભાઈ હેપી કારી ચૌદા હેપી કારી ચૌદા બેલે કારી ચૌદા ની બેલે જો હવે મમ્મી દે દીધો હે અને જો મની કેવી બેઠી માં જો કેવી હુતી પડી એને આજે ધનતેરસ આમ તો એક વાત સારો દિવાળી માથે મની આવે અને ધનતેરસ કાલે લગભગ આવી હતી ની કાલે આવી હતી જે ભાગી જા ભાગો જો તો કેવી હે મની જો ગઈ બારે ગઈ નીકળી અને જો અહીંયા તલ હુકાય રહ્યા મમ્મી એમાં જો એમાં તલ હુકાય મમ્મી આપણી કાલ ના આજે હુકાય ની મમ્મી કાલ નીલા હુકાય તો જો કે તલ હુકાય લીમડા લીમડા તો જીમત છે અમારી જાય ને પાંદડામાં થઈ ગયો જો અમુકમાં હે આ જો આ કેવો પાંદડો થઈ ગયો કારો કારો ની અમુકમાં જીવાત આવી આમ કેમ આવી છે ખબર નહીં આટલા તો આપણે વસ્તુ બનાવી છીએ તમારે વસ્તુ કઈશ નહીં મળતી આ પહેલી વાર બનાવું તમે વિડીયોમાં પણ જોયો હશે બીજી વાર આપણે વસ્તુ બનાવી છે કા પ્રિયંકા બીજી વાર નહીં આપણે કેટલી વાર બનાવી હશે વિડીયો કેટલા બનાવ્યા એના તો એટલે વિડીયો તો એક જ વાર બનાવે ને વિડીયો જ ઘણી વાર નહીં હા વિડીયોમાં એક જ વાર લીધો હશે ક્યારેક આવ્યો હશે લઈ લો તલ હુકાયા છે હવે કાંક થોડા દી હુકાઈ જાય પછી એને આપણે લઈ લઈએ આજે દાદાને જાતર કરવાની છે ને એટલે તલ હુકાવી દીધું તલ હુકાવીને પછી કાલ ધોયા રૂગા કાંકરા કાલના વિડીયોમાં આવી ગયા ને કાલનો વિડીયો ગયો ને એમાં મંડી છે હમણાં શું બનાવું તમારો વિડીયો જોતા ખબર પડી જાય કાપી એમાં મોજમાં કહેવાની હું કમેન્ટ કરો એટલે ખબર જ હોય જે બનાવતા ને આપણે પણ ચડીએ ગયા છે તો હવે બનાવી નાખશી અને આમ જો મમ્મી કેટલી બધી વસ્તુ લઈ લીધી ની મમ્મી હા એને મસાલો બધો લઈ લીધો આમ જો અહીંયા તેલ તપવા મૂકી દીધો બની જાય એટલે અમે બધા વાટ જ જોઈને બેઠા છે ક્યારે બને અમાર મહેન્દ્ર રવિ આવ્યો નથી બાકી રવિ હમણાં તૈયારી છે એમાં આવવા જો રાઈ કડકડતી હોય આપણે નાખી દઈશું મીઠો લીમડો જો મમ્મી નાખી દીધો મીઠો લીમડો હવે નાખી દઈશું બટેકા જો નાખી દીધા બટેકા થોડીક આપણે ચડાવી દઈશું તેલમાં જો થોડા કાચા છે ને મમ્મી થોડા કરી જાય ને એટલે પછી આપણે નાખીએ મરચા તીખો જેટલો ગમે એટલો આ ગરમ મસાલો આ મીઠો આ હળદર થોડું મીઠું બધું નાખીએ મસાલો બધું નાખી મમ્મીને જેટલો ભાવે એટલો નાખે નહીં મમ્મી હવે આ ડુંગળી નાખી દઈએ સાબુદાણા ડુંગળી બગવાળી ની નાખી સાબુદાણા હવે નાખી દઈએ સાબુદાણા તો મમ્મી નાખી દીધા નહીં મમ્મી નાખીએ તમે કેવી રીતે વઘારો કોમેન્ટ કરી જણાવજો અમે તો આવી
મમ્મીને બહુ વાલા નહીં મમ્મી ડુંગળી આવે મસ્ત લાગે આમ થોડીક હલાવી રાખે એટલે ફૂલો લો ને ઘણી મસ્ત જાય જો થઈ ગયા આપણે મસ્ત બજાર નહીં મમ્મી શું કરો મમ્મી તલ સાફ કહું હવાનો વિડીયો બનાવ્યો તો પછી બનાવ્યો નહીં તો નહીં પ્રિયંકા બોલો કેવો રાંધ્યાનો હતો ને રાંધ્યાનો બનાવ્યો તો ખાઈએ ગયા હું તો પેટમાં ગયું આપણે બનાવ્યો હતી ખાઈ ગયા અને આપણે મસ્ત મજાનો થયા હતા સાબુદાણા અને આપણે જો જાતા સારું તલ સાફ કરી કેવા મસ્ત નહીં જો મહેન્દ્ર ખાય રહ્યો મહેન્દ્ર ચટણો જો આપણે અહીંયા આટલો ફૂટો નીકળ્યો હજી બેન આટલો નીકળ્યો હજી કાઢવાનો હજી તાને ઉપાડવા જોશે નકર નહીં થાય હજી સરખા તલ સાફ કરી નાખી કાલ લઈ આવ્યા ખેતરથી મહેન્દ્ર ગયા હતા મહેન્દ્ર શું છે હજી સાફ કરવાનું હોય એમાં બાકી છે નહીં મહેન્દ્ર આટલા છે હવે. આટલા છે તો સાફ કરવાનું કરાવવું પડે ને એટલે મહેન્દ્ર કરાવે ને એટલે ઝપાટ થઈ જાય જો મહેન્દ્ર ખાય તો સાફ નહીં કરાતો આ તો કહો આમાં પ્રિયંકા સાફ નહીં કરાતો આપણે વિડીયો બનાવીએ એ બ્લોગ બનાવે છે બ્લોગ વિડીયામાં બનાવે છે ને આપણે જોવા ખરીદી લઈએ આટલું સાફ જો કરવા જો આ મમ્મી હજી કરે છે એટલે બધું કરી નાખે ને મમ્મી આટલા કરી નાખીએ આટલા આમાં ઉપડી ના હવા આવે છે ને હવા એટલે નીકળી જાય ને થોડુંક ઉપડી નાખું ને એટલે આમ અસલ થઈ જાય નહીં ઉપડું તો આવા થોડી કાટલી આવશે દાંત જો ઉપડું ને જો ઉડી જાય જો હે જો હે આવી રીતે ઉપર નાખીશ પેલા આટલો ચારી લો ચારી તો જો જો મહેન્દ્ર દાંત કાઢી રહ્યો કેમ કાઢે જો જો મમ્મી આ શું કરે છે કોમેન્ટ કરજો જો તો મમ્મી કેવી રીતના કરે ખેડૂત હશે ને એને ખબર પડી જાય મમ્મી શું કરે જો તો આપણે મમ્મી આટલો કરી લીધો થઈ ગયા હજી આટલા કરવાનું બાકી જો હજી એડ બેઠી કલાક જો એડે હે જો આપણે ધૂળા પકડી ને ચડે ધુવા નતા ઓ આટા જો જો તો મમ્મી કેવો બોલે અરે જાતો કરવાની આવી રીતે ચરાય બની પહેલી વાર આવું કરે પૂરી આવું કરે જો હવા આવે એટલે આમ કરવાની એટલે જો મસ્ત મજાના તલ કેવા છે ચોખા થઈને નાખતા હોય બાદ જો ખટો ખટો બધું ઉઠો જો તો મહેન્દ્ર જાય રહ્યો ઘરમાં જો મહેન્દ્ર ધંધો શું ખાવો ને પીવો તો જો વરી મમ્મી કરે હીરા મસ્ત થઈ ગયા નહીં એ પેલા કાંકરા થોડો કાંકરા હોય હજી થાળીમાં લઈને છાપ કરાવી દે હોય આ કાંકરા ખૂબ કાંકરા આવે જાતો માં તો મળે બધા ખાતા પીતા હવે આટલા રે આપણે સાફ થઈ ગઈ થોડાક છે નહીં મમ્મી હવે તો આટલા જ છે આટલા બધા તો જો મમ્મી કરે છે કાલ ધોયા પેલા લઈ આવ્યા પછી ના પેલા આપણે કેવી એની ઓગલી કરી તલ વાટ્યા ઓગલી કરીને પછી તલને વળી કૂટ્યા તલને કૂટીને બારા કાઢી પછી વળી ખંખેરીને ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવીને પછી ધોઈને પછી હૂકવીને પછી ચાર્યા ને પછી વહ્યા ને પ્રિયંકા શું કરો મમ્મી બટેકા મોરું જો તો મમ્મી બટેકા મોરે દિવાળીના તે દી આપણે બટેકા પોર બટેકા કેદી મોર્યા હતા હું આ બેઠા મોર્યા ને ફટાકીયા પોર કર 14 કેમ દાંત કાઢે દીદી તો કઈ આવડતો નતો નહીં મમ્મી કાંઈ નહીં બધું આવડતું હતું કેમ નતું આવડતું દીદી આપણે નવા હતા યુટ્યુબમાં હા યુટ્યુબમાં નવા તો કકડાટ કાઢતા
12 મહિના પેલા કકરાટ ભેગો કરે 12 પછી મહિના હરખા વધે અને કારી ચૌદ આવે તો બધો કકરટ બારો જાય. પછી વરી મોય કાળી 14 થી કારી ચૌદ ને વરી પાછું આ પોર કાઢે એટલે 12 મહિનાનું કકરાટ ભેગો કરે એક દી કાઢે. આ બટેકા મોર્યા ને ચાલુ કામ છે જો આપણે મમ્મી બટેકા કરે હે ને આમ જો જાત્રી કરી નાખી ની મમ્મી જાત્રે બનાવી નાખી. તલ બપોર સાફ કર્યા હતા ને એ તલ સાફ કરી બનાવી નાખી જાત્રે. તો કોક રહી ગઈ છે પણ કેમ કે સાફ 2 વાર ધોઈ કેટલી વાર ધોયા કાંક રહી ગઈ છે તો એ દી તો કડાકા દુખે છે દાંત બાટ. એટલે આ ઓછી ખાઈ સી ના એમ કાંકરી એવી અત્યંત નથી ઝીણી ઝીણી આવે ને દાંત માટકી હા નહીં એવી નજીક જેવી દેખાય નહીં એવી એટલે એ પાણી જ ન ઉડાડેલા. રવિન્દ્ર જો રખડું રવિ જતો પાણી ઉડાડેલું. અને જો આપણે મહેન્દ્ર હું તો હે હું તો કાંઈ નથી દાંત કાઢે હું તો નથી બધા મિત્રો મારે મહેન્દ્ર જાગે છે અને જો એને બ્લોક બનાવતો શું થયો વગર ખરો બ્લોક બંધ કરી નાખ્યો નહીં બનાવતો 2 દી તો કાંઈ ઉરે થયો મહેન્દ્ર બ્લોક હમણાં બ્લોક નહીં બનાવતો મહેન્દ્ર એ આઈડી નથી હવે એને આઈડી એને બંધ કરી નાખી નથી બનાવતો. આપણે બનાવી છીએ આપણે રેગ્યુલર વિડીયો આવે કાં પ્રિયંકા. તો જો હજી મમ્મી મોરે છે ની મમ્મી બટેકા મોરું તો જો અડધા મોરવાનું બાકી છે કકડાટ પર ધજમાં ધજ કકડાટ કાઢું હજી આટલા મોર્યા છે ને હજી મોરવાનું બાકી છે. તો આપણે કારી ચૌદને પોરે પણ વિડીયો બનાવ્યો તો વિડીયો મસ્ત બન્યો હોય એ વિડીયો ન જોયો હોય તો પણ જોઈ આવજો કા. તો આપણે હેને પોર તો ડિસ્કશન આપણે ડાયરેક્ટ પોર આવે ટાળે આઈડી ચાલુ કરી હતી કા 12 મહિના થઈ ગયા 12 મહિના 2 દી ઉપર થયા 2 દિવસ એવું કાંક થયું છે. જો આમાં ખરાબ બટેકા આવે ને તો પછી આખો બટેકો બગાડી નાખે હે જો તો ફટાકી અત્યારે ફૂટવાનું ચાલુ નહીં આજ તો થઈ કાળી ચૌદા કાલ છે દિવાળી આમ બધા આમ તો કે દિવાળી ઘડીક કે ધોકો નથી હોય દી ડાયરેક્ટ પાડવું હોય મંગળવારનો. કોમેન્ટ કરજો પરમદી પાડવો હોય કે કાલ પાડવો હોય એટલે ખબર અમને પડી જાય કેમ કે મને ખબર હે નહીં ની મમ્મી સોમવારનો પાડવો હોય. અને જો અંદરથી ખિસકોલી કાઢે ખિસકો લેટકી જાત કાઢતા હાલો આપણે જોઈએ ખિસકોલી ક્યાં હે જોતા આવીએ આપણે. તો જો રવિ જોએ પછી નીકળીની જો હોમળે ગઈ હો ગઈ ઘરમાં ગઈ જો તો જો મમ્મી કીધો પણ તોય નીકળી ગઈ. ગેટ બંધ કર્યો તો તોય અંદર ડરી ગઈ. તો જો મમ્મી વળી કરી આટલો બચો હોય આટલો એક બટેકો પડી ગયો નીચે જો તો ઓ પડ્યો 2 પડી ગયા જો તે કાઈ રહ્યો તો જો આપણે બટેકા દઈ દીધા મમ્મીને. તો જો આપણે રહી ભાઈ ડાન્સ કેવો કરીએ જો પાણી બદલવા જો તો કેવું કરે ની મમ્મી એકલો ડાન્સ કરે કેમ ડાન્સ કરવો ખાઈ લ્યો અને જો આપણે મમ્મી આ બધો વાતામાં કેટલો કરી લીધો ની મમ્મી આપણે ભજીયા ઘણા દીએ કરતા ભૂત કેવા હોય ખબર હે એક દી ખાય પણ બધા આખા ગામના ટેસ્ટ કરે કોના કેવા હોય જો આપણે એ દવા તો કરી હી ને આપણે જો એટલો કલીદાર ફટાકે જો આપણી મમ્મી આ કરે હે અને મહેન્દ્ર જો અગરબત્તી લઈને ફરે ફૂટી ગયા બધા ફટાકે જો ફૂટી ગયા જો માથે ચલી ગયા રવિભાઈ નીકળ્યા ઓસ્તાના. તો જો આપણે રવિભાઈને એમ આપણે કહી કે હે ને રવિભાઈ તમે આટલું બધું કેમ કામ કરો હા હવે આપણે માથે નહીં ચડાય ને આપણે જે નીચે કામ હોય એ કામ કરી લે
નીચે ઉતર, નીચે ઉતર. ઈ તો જાહે થોડીક વાર. તો જો આપણે રવિભાઈ માથે ચડી ગયા હે એમને એમ કીધા વગરના. અને મમ્મીને આપણે કઈ હાલ જોઈએ આપણે મમ્મી શું કહે ને. તો જો આપણે મમ્મી વરી કરે રાની મમ્મી. જો તો આપણે મમ્મીને ખબર પડી જાય. જો તો મમ્મી કે ઝુમરમાંથી નીકળી ગયા. ના બધા હે જ. જો આપણે મમ્મી આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું બધા વિડીયોની. જો આપણે મમ્મી કરે છે આવા કામ. કાળી 14 એટલે તો ભજીયા જ બનાવે બધે નહીં મેમ. જો આપણે એટલે વાત કરી છે. તો જો આપણે મમ્મી એટલા કે હે કાલ છે દિવાળી, કાલ છે દિવાળી, પરમ દિવસે હાડવો, કઈ પૂરું ખબર છે કે કોમેન્ટ કરજો એટલે ખબર પડી જાય. મને ખબર હે નહીં. અહીં જો તો મમ્મીને ખબર નહીં, એમાં કોઈને ખબર નહીં. જો મહેન્દ્ર ડબલ ધડાકા કરે નહીં મહેન્દ્ર. જો મહેન્દ્ર કરે ડબલ ધડાકા. જો કેટલા બધા પાહે પડ્યા હે નહીં બધા એક ધારે ફોડે હેરો. જો આ ફૂટે હેરો આપણે જોઈએ આ કેવો ફૂટે. જો લવિંગ ગયા હે નહીં મહેન્દ્ર. જો કેવા ફૂટશે. જો આ બીવડાવી દીધો કેટલા ફૂલ ફૂટ્યો. જો રવિભાઈ પાણી ભરે હેરા. હવે આપણે ભરી રવિભાઈ પર જાય. રવિભાઈ કહે હે ને કાંઈ નહીં મને હે ને ઘડી કે કરે હે નહીં રવિન્દ્ર. તું આટલું બધું કામ કેમ કરો રવિભાઈ કે તું મારી મસ્તી કેમ કરો નહીં રવિ. જો અને આ ફૂલડા કેટલા બધા મસ્ત થઈ ગયા. જો પિંક કલરના આમ અલગ જ થઈ ગયા નહીં રવિન્દ્ર. કેવા ગુલાબી કલરના થઈ ગયા ફૂલડા. અને અહીંયા જો તડકો હોય ને ફોટો પાડવાનો તો કેવો મસ્ત લુક છે. અને જો આપણે અહીંયા ફોટા પણ પાડી લઈશું. અને જો આપણે રવિભાઈ કેવો મસ્ત કામ કરે. હજી આ ભરશે પછી ઉપર તો 2 ઢમડા ભરાઈ ગયા હે નહીં મેં રવિન્દ્ર. રવિભાઈ આ તો કામ કરે હે. રવિભાઈ કાંઈનો રાય છે તારે કાં લેવી હે વસ્તુ એટલે તું કામ કરાવો કે કેમ કરાવો કે મમ્મીને એમને મદદ કરાવો. કોને કરાવો મમ્મીને કે પપ્પાને. મમ્મીને હે. તો જો આપણે રવિભાઈ આવું કામ કરે હે. અને આમ જો આપણે મહેન્દ્રની તો આવું કરે. અને આપણે જો કાબરી તો જો કેમ જોવે આમ એક જ ધારે. જો કેવી રીતના જોવે એમ આમ ઝૂમ કરીને તો અલગ જ દેખાય નહીં રવિન્દ્ર. જો કેવી અલગ દેખાય. પછી આમ આપણે અલગથી આમ એક્સ ઉપર કરી નાખશે 1x એટલે અલગ થાય. જો મહેન્દ્ર વળી ફટાકે કેટલા ફોડ કરે હેરો. અને જો અત્યારે હા થાપી જાય રી. આપણે રવિભાઈ પાણી ભરતો જાય. જો આપણે રવિભાઈ પાણી ભરે નહીં રવિન્દ્ર. જો તો આપણે મમ્મી કરે રહ્યા. જો તો આપણે મમ્મી કરે રહ્યા. કેટલા થયા મમ્મી? 5 બનાવી રાખી દીધા ભૂતના. મમ્મી તો ભૂત કરે. 5 બની ગયા. એને અલગ રાખી દીધી વાર હે કપડા પાન બનાવવા. અમાર તો વેલા જ બની જાય નકાય નહીં મમ્મી. એક ભેગા 3 ધડાકા કરે. જો હજી આ ચોથો ધડાકો. કેટલા બધા મહેન્દ્ર ફોડ્યા કાંઈ નહીં. જો ફૂટ્યો ને આખા કાનના તંબરા બોલાવી દે એવા. હજી આ મિર્ચી બોમ્બ ફોડે તો કેવો થાય ની રવિ. તો જો રવિભાઈ
કેમ જો હે ઈ ભરે હે લેનમાંથી પાણી અને આપણે જો રવિભાઈની કરે ને આપણે અહીંયા ફૂલમાં ચેન્જ કરી કે રવિભાઈ કને કેવી રીતના ગ્લો મારે છે. તો જો આ પિંક કલરનો હોય તો આવું કાંક લાગે નહીં રવિ? જો તો આ રીતના કાંક આપણે ફૂલડા આવા ઉગે આવે તો થોડાક મોટા થઈ ગયા એટલે મસ્ત લાગે. આ રવિ મહેન્દ્રભાઈ શું કરો મહેન્દ્ર? શું કરો મહેન્દ્ર? મિર્ચી બોમે તો જો મહેન્દ્ર હા તો જો આપણે મહેન્દ્ર કરે હે મિર્ચી બોમ ફોડે હે તો આપણે જોઈએ ફૂટતો તો હે નહીં. ના ના તો ડબલો જ ખાલી ઉડશે જોઈને આપણે કા પછી આપણે જોઈ કા ફોડે એટલે ભાગો પડશે શેટો કેમ કે મને તો લાગે છે આનાથી બીક. તો રવિભાઈ ભાગજો પરા. તો જો મને તો લાગે બીક અને જો અને ફોડે હીરો જો તમારા ઓલી આગે અંદર નાખ્યો તો એટલે નહીં મહેન્દ્ર રવિ એમ કે એના માથે રાખ્યો તો ઘણો ઊંચો જાત નહીં પણ ઊનો થઈ જાત. જો થોડોક વરી પણ ગયો હે આમ જો ફટાકે ફોડે તો વરી ગયો નહીં મહેન્દ્ર. તો જો આપણે તમે જોઈ શકો છો તો આપણે મહેન્દ્ર અત્યારે ફોડે ફટાકીઓ આપણે રવિભાઈ ફોડે હે પાણી. તો જો આપણે રવિભાઈ આજના કાંક પાણી ભરે નહીં રવિ? હવે તને કામ કરવા ગમે કે ફટાકે ફોડવા ગમે? બે ની એક બે ના ગમે એક ગમે એટલે ખબર પડે બે નહીં એક બે ની એક તો જો રવિભાઈને બે કામ કરવા ગમે નહીં રવિન્દ્ર? તો જો રવિ આ કરશે પછી ભરશે પછી આપણે નીચેના થોડાક ભરશે ને આપણે બ્લોગ શૂટ કરશી અને હજી આપણે મમ્મી કેવી રીતના બનાવે તે પણ આપણે જોઈ શકીએ. તો ચાલો આપણે જોઈએ રવિભાઈ તો આ કામ કરશે અને આપણે મમ્મી કરે તે બધી આપણે જોઈએ. અત્યારે રવિ આ ભરે આપણે આવીને પછી જોઈએ રવિભાઈ શું કરતા હશે નહીં રવિન્દ્ર? કરી લીધા મમ્મી? જો તો મમ્મી કરી લીધા મસ્ત મજા ભજીયા અને મહેન્દ્રભાઈ ખાવા પણ મંડી ગયા. આપણે પેલા ભૂતના હતા નાખીએ કકરાટને આપણે કાઢીને દઈ દીધા કકરાટને કાઢીને રાખી મૂક્યા છે. હવે દીવાના છે કકરાટ કાઢી આવશે આપણે જોઈએ કકરાટ દિયા જો તમે પ્લેટ લઈને ક્યાં બેસી ગયા? આપણે ભજીયા કકરાટને કાઢીએ પછી ખવાય. પેલા કેમ કે બોલે મસ્ત પાણી બધું હલાડો રોટલા બે ટીપા. જો રવિભાઈ રમે નહીં રવિ આમ જો દીવા પણ કરે હે રવિ બધું દીવા મૂકે આમ જો મમ્મી કરી લીધું બધું કામ અને આમ જો આપણે રવિભાઈ દીવા કરે નહીં રવિ? લુગડા થયા બધું કામ થઈ ગયું તું કપડા ધોઈ નાખું થોડા મમ્મી જો રાતના થોડોક પાછો ઓછો દેખાય સવાર થાય ને એટલે આપણે વળી ફેંચીને બતાવશું ને મમ્મી? કાલ બતાવીશ તમને ચોખ્ખો અત્યારે તો ઓછો દેખાતો આખો ઝાડ ગયો. જો અત્યારે તો ફટાકિયા બધે ફૂટે નહીં મમ્મી? હવે આજ કાલ 14 છે એટલે ફટાકિયા ફૂટે. થોડે દીવા કરાવી દે દીવા મૂકે છે તો હું થોડાક બધું પાણી આવશે તો લુગડા ધોઈ નાખું સુકાઈ જાય ને સવારે ઓછા આવે જરી કામ મજા આવી ધોવા. રવિભાઈ તો દીવા કરે નહીં રવિ? મસ્ત મજા આજે કે કાલ 14 ના આજે મારા રવિભાઈ દીવા કરે. જો કાળી 14 ના રવિએ દીવા કરે. ધનતેરસ પહેલા દી મેં કર્યા હતા નહીં રવિ? ધનતેરસ કાલ હતી. જો તો કેવો બ્લોગ આવી ગયો કા પ્રિયંકા? તો જો કેવો મસ્ત 1 2 3 ને 4 કેવો મસ્ત. 4 તો બારે મૂકવાનો હે 5 બે હું મૂક્યા ને 1 3 7 દીવા થઈ ગયા. આપણે બારે મૂકવા જવા જોઈશું દીવા. થાળીમાં લઈ લે રહું થાળીમાં મૂકી દે થાળીમાં લઈ લે 5 દીવા ચાલ
તો પણ આજ બ્લોગ પણ મોટો થઈ ગયો નહીં પ્રિયાંકા ને તો હવે આપણે બ્લોગ પણ મોટો થઈ ગયો છે તો હવે આપણે અહીંયા એડ આપી દઈશું તો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આરામમાં દે તો નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈકમાં બાકી લાઈક કરી દેજો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આરામમાં દે જય માતાજી